ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી આપઘાતનો આક્ષેપ। દીપક સોસાએ ઝેરી દવા પી આત્મહત્યા કર્યાનો આક્ષેપ છે। કિશોર રાઠોડ સામે ફરિયાદ કરતા ત્રાસ આપ્યો હતો। ફરિયાદીએ દારૂ પકડાવતા બુટલેગરે ધમકી આપી હતી। આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો। બુટલેગરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ છે। કિશોર રાઠોડ, ગોવિંદ ભરવાડ, સંજય ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાજિદ ઉર્ફે દોલુ સામે પણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। પંચનામું કરવા ગુનાના સંબંધે છોકરી નામ આપો હે છોકરીનું નામ છોકરીનું નામ મહેકભાઈ દીપક સોસા મહેકબેન દીપકભાઈ સોસા બરોબર। તમને કેટલા હપ્તો મળે છે પોલિટિશિયન? કશું જ નહીં। જયારે ઘરે જાય એટલે એને પાછળ માણસો મોકલાવે। માણસોમાં એને કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ, પછી ગોવિંદ ભરવાડ, પછી એનું સંજય ભોળાભાઈ ચુડાસમા, અને છેલ્લે હમણાં કાલે આવ્યો હતો આપણે દોલુ સાજિદ ઉર્ફે એની અટક બેલીમ છે બરાબર। એને કાલે સાંજે ધમકી મારીને ગયો કે દીપક ક્યાં છે? ત્યારે પેટ્રોલ પંપમાં છે ને આપણે રાજુ મકવાણા કરીને એક છોકરો કામ કરે છે બરાબર। એને પૂછ્યું દીપક ક્યાં છે? એને એમ કીધું મને દીપકની ખબર નથી ક્યાં છે બરાબર। તો એ પછી એના રાજુએ ફોન કર્યો કે દીપક તો આજે ઘરે પૂતો નહીં, તને આ લોકો મારવા ગોતે છે એમ બરાબર। એટલે પછી મારા ભાઈએ મને ફોન કર્યો મને મારવા ગોતે છે એમ। એટલે પછી હું મારા ભાઈને ત્યાં લેવા ગયો અને લઈને પછી સીધા પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરવા ગયા।